નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું સમુદ્ર મંથન અને આજે આપણે જોઈશું મોહિની રૂપથી શિવનું મોહિત બનવું। શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાને મોહિની રૂપ ધારણ કરી દેવતાઓને અમૃત પીવડાવ્યું હતું। આ સાંભળી પાર્વતી સહિત ભગવાન શિવ વિષ્ણુના નિવાસ સ્થાને આવ્યા અને એમણે ભગવાનને પુનઃ મોહિની રૂપ બતાવવાની પ્રાર્થના કરી। ભગવાને હસીને શિવની વાત માની લીધી। ત્યારબાદ એ અંતર્ધ્યાન બની ગયા। થોડી વાર બાદ શિવે જોયું કે નજીકના ઉદ્યાનમાં એક પરમ સુંદરી દડો રમી રહી છે। એને જોઈ શિવ મોહિત બની ગયા અને લાજ વિવેકનો ત્યાગ કરી સાથે આવેલા પાર્વતી માતાને ભૂલીને એની પાસે જતા રહ્યા। મોહિનીના હાવભાવ અને અંગોના ડોલનથી તેમના શરીરમાં કામ વ્યાપી ગયો અને શિવ વ્યાકુળ બની ગયા। નંગ તડંગ શિવને જોઈ મોહિની સ્મિત કરતી સંતાવા લાગી। મત્સર તો હાથી જેમ હાથની પાછળ દોડે તેમ શિવ એની પાછળ દોડવા લાગ્યા। પાસે આવતા તેમણે મોહિનીને પકડીને આલિંગનમાં જકડી લીધી। મોહિની માંડ માંડ તેમની પકડમાંથી છૂટી અને નાસી ગઈ। મોહિનીની માયાથી શિવનો વીર્યપાત થઈ ગયો। એ વીર્ય જ્યાં પડ્યું ત્યાં સોના ચાંદીની ખીણો બની ગઈ। ત્યારબાદ મોહિનીએ વિષ્ણુ રૂપ ધારણ કરી લીધું। અહીં મોહિની રૂપથી શિવનું મોહિત બનવું નામની કથા પૂર્ણ થઈ છે। આવતીકાલે આપણે શ્રીમદ ભાગવતની બીજી કથા જોઈશું। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ। જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો, જેનાથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને આપ એક પણ વિડીયો મિસ નહીં કરો। તો આવતીકાલે ફરી મળીએ, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।